તો તે પાપ છે, કારણ કે તે આપણા ભોજનના પાયાની જરૂરિયાત છે. જેથી હું આ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા માટે દાંડી યાત્રાનું એલાન કરું છું. હું સત્યને મારી ઢાલ અને અહિંસાને મારી તલવાર બનાવી લડીશ. આઝાદીના ઇતિહાસમાં સૌથી અસરકારક યાત્રા એટલે દાંડી યાત્રા. દાંડી યાત્રાને શિરમુર કૂચ પણ કહેવામાં આવે છે. દાંડી યાત્રાનો હેતુ મીઠાના કાયદાનો ભંગ કરી મીઠા પર લગાવેલો વેરો દૂર કરવા માટેનો હતો. 12મી માર્ચ 1930 થી 6ઠી એપ્રિલ 1930 એમ 24 દિવસ સુધી આ યાત્રા ચાલી હતી. દાંડી યાત્રા સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થઈ નવસારી જિલ્લાના દાંડી સુધી પહોંચી હતી, જેમાં 78 સાથીઓ જોડાયા હતા. દાંડી યાત્રા 387 કિલોમીટર સુધી કરવામાં આવી હતી. દાંડી યાત્રામાં 21 સ્થળોએ રોકાણ કરવામાં આવ્યું હતું અને સભા ભરવામાં આવી હતી. આ સભામાં દારૂબંધી, સ્વદેશીનો પ્રચાર, હિન્દુ મુસ્લિમ એકતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ મીઠું ઉપાડીને હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં ન લગાડું છું અને મીઠાના આ અન્યાય કાર્યનો ભંગ કરું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીશું. જોરદાર તાળીઓ.